બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા કરાયું દ્વિતીય રક્તદાન કેમ્પનું આયોજન। રક્તદાન એ મહાદાન એ સૂત્રને સાર્થક કરતું કાર્ય હાલમાં છેલ્લા 2 વર્ષથી ડાયમંડ એસોસિએશન ઓફ બોટાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બોટાદની પ્રખ્યાત હીરા બજારમાં દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા સૌ યુવાનો અને વડીલોએ હોંશભેર રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં બોટાદ બ્લડ બેંક, અમદાવાદની સોલો સિવિલ બ્લડ બેંક તથા સિવિલ હોસ્પિટલ અમદાવાદની મળી કુલ 3 બ્લડ બેંકો દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 511 જેટલી બ્લડ બોટલોને ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ અંગે બોટાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુ તથા ડાયમંડ એસોસિએશનના મંત્રી દિનેશભાઈ તલસાણિયા દ્વારા જાણકારી આપવામાં આવી હતી। રક્તદાતાઓને સ્થળ પર જ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવેલ હતી। ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકરભાઈ ધોળુ। શું આયોજન છે? આજે અમે ડાયમંડ માર્કેટમાં બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે। ગઈ વખતે પણ રાખ્યું હતું। ગઈ વખતે 511 બોટલ બ્લડમાં ડોનેટ કરી હતી બોટાદ બ્લડ બેંકને। આ વખતે બોટાદ બ્લડ બેંક છે, અમદાવાદ સિવિલ બ્લડ બેંક છે અને અમદાવાદ સોલા સિવિલ બ્લડ બેંક છે। ત્રણેય બ્લડ બેંકોને બોલાવી અને બ્લડ ડોનેટ કરવી છે ડાયમંડ માર્કેટ તરફથી। અત્યારે કુલ ટોટલ કેટલું બ્લડ ડોનેટ થયું છે? અત્યારે 250 બોટલ ડોનેટ થઈ ગયું છે। આખો દિવસનું 511 બોટલ અમારે ડોનેટ કરવાનો ટાર્ગેટ છે અને 511 બોટલ ડોનેટ અમે કરી દઈશું। તમે છેલ્લા કેટલા વર્ષથી આ આયોજન કરો? 2 વર્ષથી હું ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ બન્યો તે પછી આ બીજો કેમ્પ રાખ્યો છે। હું 2 વર્ષથી ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ બન્યો છું। મારું નામ દિનેશભાઈ તલસાણિયા, બોટાદ ડાયમંડ એસોસિએશનના મંત્રી છું અને આ કાર્યક્રમ દર વર્ષે અમે બ્લડ કેમ્પનો રાખીએ છીએ। આ બીજો કાર્યક્રમ છે, એક ગયા વર્ષે હતો અને હાલમાં આ બ્લડનો કેમ્પ હીરા બજારમાં રાખવાથી નાના માણસો, ગરીબ માણસોને બોટાદમાં પણ ફાયદો થાય છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ અમે બોલાવ્યા છે। તો ત્યાં ઇમરજન્સી કોઈને લોહીની જરૂર પડી હોય તો નાના માણસો, ગરીબ માણસોને આનો લાભ મળે એ માટે અમે આ હીરા બજારમાં દર વર્ષે કાર્યક્રમ રાખીએ છીએ। બીજું કે અમે ડોનેટ પણ કરવી છીએ। ગયા વર્ષે ટિફિન ડોનેટ કર્યું તો આ વર્ષે કથરોટ અને બાઉલ કે જે બ્લડ ડોનેશન છે એને પ્રોત્સાહિત કરવા માટે ચા નાસ્તો જે પણ સુવિધા વ્યવસ્થિત અને સારું એવું આયોજન થાય એ માટેનો આ અમે કાર્યક્રમ અને નાના માણસોને ફક્ત કહેવાનું એ કે આ કાર્યક્રમથી નાના માણસોને બ્લડની સેવા મળે અને એને ક્યાંય પણ જવું ન પડે। અમારા એસોસિએશનમાં કોઈ પણને જાણ કરે અને 5 બોટલની જરૂર હોય તો ફોન કરે અને એને સુવિધા મળી જાય છે। એ માટેનો આ અમે કાર્યક્રમ કરવી છીએ। બીજું કે અહીંયા હીરા બજારમાં અમને દાતાઓ પૂરેપૂરું દાન આપે છે। બોટલો અમે 500 થી 600 આસપાસ દર વર્ષે કરવી છીએ અને હાલમાં અત્યારે 200 બોટલ ઉપર થઈ ગઈ છે। 200 થી 300 બોટલ તો હાલમાં થઈ ગઈ છે। એટલે આ નાના માણસોનું એક ભગીરથ કાર્ય છે, એનો આ લાભ અમને પણ આમાં લાભ મળે અને બધાને લાભ મળે। તમામ કારખાનાવાળા ભાઈઓ, વેપારી ભાઈઓ અને દલાલ ભાઈઓ એની બધાની સેવા કે કરોડપતિ માણસ હોય એ પણ સેવાનો લાભ પૂરેપૂરો આપે છે। નાના માણસો હોય એ પણ પૂરેપૂરો આપે છે। નાના માણસો પણ દાન આપે છે અને જે સુખી સપન છે એ પણ દાન આપે છે અને આખો અમારો કાર્યક્રમ સફળ બનાવે છે।